જગન્નાથની 148મી રથયાત્રાને લઈ મેયર તેમજ પદાધિકારીઓ દ્વારા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। રથયાત્રાના રોડ પર આવતા જર્જરિત મકાનો પર કોર્પોરેશનને નોટિસ આપવામાં આવી છે, તો 525 જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે, તો 50 જર્જરિત મકાનો સામે કામગીરી ચાલુ છે। સમગ્ર રથયાત્રાના રૂટને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે। સમગ્ર રૂટના રોડને રીસર્ફેસ પણ કરવામાં આવ્યો છે। ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ અને મહંત શ્રી દિલીપદાસજી મહારાજના આશીર્વાદથી આજે નિરીક્ષણ કરવામાં આવેલ છે। અંદાજિત રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ પર રોડ રસ્તા રિસર્ફેસ કરવાના, ઝાડ ટ્રીમિંગની કામગીરી અને હેલોજન લાઇટો અને પાણીની પરબ અને ફાયર બ્રિગેડ અને આરોગ્યની સમસ્ત સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે। અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે અને તે પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તૈયારીઓ શરૂ કરાવી દેવાઈ છે અને હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના મેયર અને કોર્પોરેશનના પદાધિકારીઓ જે છે કે તે રથયાત્રાના રૂટના નિરીક્ષણ માટે નીકળ્યા છે અને રથયાત્રાના રૂટ ઉપર આવતા જે જર્જરિત મકાનો છે તેને ઉતારી લેવામાં આવ્યા છે। 528 જેટલા જર્જરિત મકાનો જે છે કે તેને નોટિસ આપવામાં આવી છે, જેમાંથી 22 જેટલા મકાનો ઉતારી લેવાયા છે, જ્યારે 50 જેટલા મકાનો જે છે તેને ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે જે પણ રસ્તામાં જે ઝાડ આવતા હોય તો તેને ટ્રીમિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે કે રથયાત્રાના રૂટ ઉપર જ્યારે ભગવાન જગન્નાથજી રથયાત્રા એ નીકળવાના છે ને તે પહેલાં તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી પૂરજોશમાં કરવામાં આવી રહી છે। અખાત્રીજના દિવસથી જ ભગવાન જગન્નાથજીના વાઘા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે ગોટાપટ્ટી વર્ક તેમજ જરી અને રેશમ વર્ક કસબ દોરીથી વાઘા તૈયાર કરવામાં આવ્યા છે। દક્ષિણ ભારતથી અલંકારો તૈયાર કરવામાં આવ્યા છે અને આભૂષણો તૈયાર કરવા મીનાકારી વર્કનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। આભૂષણોમાં શંખ, ચક્ર, ગદા, મોરની પ્રતિકૃતિ પણ નજરે પડી રહી છે। બેંગલુરુ, કલકત્તા તેમજ મદ્રાસથી કાપડ અને આભૂષણો મંગાવવામાં આવ્યા હતા। નેત્રોત્સવ વિધિ, સોનાવેશ અને રથયાત્રાની વિધિના વાઘા તૈયાર કરાયા છે। છેલ્લા 22 વર્ષથી સુનિલભાઈને ભગવાનના વાઘા તૈયાર કરવાનો લાભો મળી રહ્યો છે। પરંપરા મુજબ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ છે રથયાત્રાએ નીકળશે અને ભક્તોને છે દર્શન આપે છે, ત્યારે તે પહેલાંની પણ વિધિ હોય છે નેત્રોત્સવ અને સોનાવેશની। ત્યારે ભગવાનને અલગ અલગ અલંકારો અને વાઘા છે તે પહેરાવવામાં આવે છે, શણગાર છે તે વિશેષ કરવામાં આવતો હોય છે। ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ વાઘા છે ભગવાનના તૈયાર કરવામાં આવ્યા છે, વિશેષ રીતે અલંકાર પણ તૈયાર છે તે કરવામાં આવ્યા છે। અખાત્રીજના દિવસથી શરૂઆત કરી દેતા હોય છે અને આપણી સાથે છે સુનિલભાઈ કે જે 22 વર્ષથી ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરે છે। સુનિલભાઈ, આ વખતની વિશેષતા શું છે અને થીમ શું રહેશે? હલો, જય જગન્નાથ। આપણે અખાત્રીજના દિવસથી જે રથનું પૂજન થતું હોય છે એવી રીતે આપણે ભગવાનના પણ અલંકાર વસ્તુઓનું પણ મુહૂર્ત કરતા હોય છીએ। આપણે વિવિધ જગ્યાએથી કાપડના સેમ્પલો પણ મંગાવતા હોય છીએ, મદ્રાસી સિલ્ક, ગદી સિલ્ક, બેંગ્લોરી સિલ્ક, આ વખતે ખાસ કરીને વેલ્વેટ પણ આપણે વાપરેલ છે। કુલ 5 જોડા આપણે વસ્ત્રો બનાવેલ છે। એની અંદર ખાસ વિશેષતા એ છે કે જે આ વખતે ભગવાન પીળા પિતાંબર, જરકસી જામો અને ગોટાપત્તીના વસ્ત્રો ભગવાન ધારણ કરીને અને નગર યાત્રાએ નીકળશે। ભગવાનના ભક્તોનું મન મોહી લે એવી પાક પણ એક ચોકાવાળી પાક છે કે જે ભગવાનને ભક્તો પણ કીર્તન ગાતા હોય છે કે તારી વાકડી પાઘડીનું ફૂમતું રહે, એમાં આપણે વિશિષ્ટ પ્રકારના ફૂમતાઓ પણ આપણે લગાડવામાં આવશે અને ભગવાન રથની અંદર જ્યારે નગર યાત્રાએ નીકળશે ત્યારે ખૂબ એના દર્શનના શોભામાય થાય એ પ્રકારની આપણે તૈયારીઓ કરેલ છે। અલંકારો કેવા પ્રકારના તૈયાર કરવામાં? ખાસ કરીને અલંકારો ખાસ કરીને આપણે આ વખતે જે શંખ, ચક્ર, ગદા, પદ્મ જે દક્ષિણ ભારતની અંદર જે ભગવાનને હોય છે એ વિશિષ્ટ પ્રકારના એ પ્રકારના અંદર મયુર છે, ચક્ર, શંખ, એ રીતે બધું એ પ્રકારના અંદર ડિઝાઇનો પણ કરેલ છે। અને અંદર નંગ ભગવાનને સુવર્ણ અલંકારો અને ચાંદીના અલંકારો તો બહુ જ વસ્ત્રો આટલા વર્ષોથી ધારણ કરતા હોય છે। આ વખતે પ્રથમ વખત જે મદ્રાસી ડિઝાઇન છે એ પ્રકારના કરેલ છે અને ખાસ કરીને આ વખતે કાનના કુંડળ મીનાકારી કુંડળ છે અને એની અંદર નંગ લગાડેલા છે અને મોતીના લટકણ પણ લટકાડેલ છે। એ પ્રકારના વસ્ત્રો આપણે ભગવાનને અલંકારો પણ ધારણ કરશે।
તો અલગ પ્રકારના જ અલંકારો છે તે તૈયાર કરવામાં આવ્યા છે જે અખાત્રીજના દિવસથી શરૂઆત કરી દેવામાં આવી છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે જે અલંકારો પહેરાવવામાં આવે છે તે આ અલંકારો વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ વાઘા છે કે જે જરી વર્ક છે, ટીકી વર્ક છે, સાથે અલગ અલગ પ્રકારના વર્કથી એક ગજી સિલ્કમાં છે તે વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથ છે રથયાત્રાના દિવસે નગરચર્યાએ નીકળશે, ભક્તોને દર્શન આપશે.